નમસ્કાર, સિટી લાઈવ સાથે હું છું લખમા। સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર અત્યારે ગાંધીનગરથી સામે આવી રહ્યા છે। ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે દારૂની પરમિટ આપવાનું હવે શરૂ કરી નાખવામાં આવી ચૂક્યું છે। જે પ્રમાણે દારૂની છૂટ અપાય છે તે બાદ હવે સરકારની જાહેરાત બાદ સત્તાવાર છૂટ આપવાની ગિફ્ટ સિટીમાં શરૂઆત। બે હોટલોને મળી દારૂ પીરસવાની પરવાનગી મળી ચૂકી છે। બે હોટલો દારૂ પીરસી શકશે। હોટલ ગ્રાન્ડ મર્ક્યુરલ હોટલ અને ગિફ્ટ સિટી ક્લબને છૂટ આપવામાં આવી ચૂકી છે। ગિફ્ટ સિટીના મેનેજિંગ ડાયરેક્ટરે છૂટ આપી છે। સમાચાર અત્યારે ગાંધીનગરથી સામે આવી રહ્યા છે, જેની અંદર ગિફ્ટ સિટીમાં દારૂ પીરસવાની છૂટ આપવામાં આવી ચૂકી છે। પરમિટ આપવાનું શરૂ કરવામાં આવી ચૂક્યું છે। સરકારની જાહેરાત બાદ સત્તાવાર રીતે ગિફ્ટ સિટીમાં દારૂ પીરસવાની છૂટ આપવામાં આવી ચૂકી છે। બે હોટલોને દારૂ પીરસવાની પરવાનગી છે તે સત્તાવાર રીતે મળી ચૂકી છે। હોટલ ગ્રાન્ડ મર્ક્યુર હોટલ અને ગિફ્ટ સિટી ક્લબને દારૂ પીરસવાની છૂટ આપવામાં આવી ચૂકી છે। ગિફ્ટ સિટીના મેનેજિંગ ડાયરેક્ટરે આ છૂટ આપી હોવાનું અત્યારે વિગતોમાં સામે આવી રહ્યું છે। સમગ્ર માહિતી ગાંધીનગરથી। ગિફ્ટ સિટીમાં જે દારૂ પીરસવાનો જે કાયદો હતો તે લાવવામાં આવ્યો હતો, તે બાદ હવે સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે અને ત્યારબાદ બે હોટલોને દારૂ પીરસવાની છૂટ આપવામાં આવી ચૂકી છે। હોટેલ ગ્રાન્ડ મર્ક્યુર હોટલ અને ગિફ્ટ સિટી ક્લબને દારૂ પીરસવાની છૂટ આપવામાં આવી છે। સત્તાવાર રીતે તેઓને છૂટ આપવામાં આવી છે। ગિફ્ટ સિટીના મેનેજિંગ ડાયરેક્ટરે આ નિર્ણય લીધો છે અને છૂટ આપવામાં આવી છે। હવે આ બંને હોટલો દારૂ પીરસી શકશે। ગિફ્ટ સિટીમાં દારૂ પરમિટ આપવાનું હવે શરૂ કરી દેવામાં આવી ચૂક્યું છે। સરકારની જાહેરાત બાદ સત્તાવાર રીતે ગિફ્ટ સિટીમાં દારૂ પીરસવાની છૂટ આપવામાં આવી। બે હોટલોને દારૂ પીરસવાની પરવાનગી સત્તાવાર રીતે મળી ચૂકી છે, જેમાં હોટેલ ગ્રાન્ડ મર્ક્યુર હોટલ અને ગિફ્ટ સિટી ક્લબને દારૂ પીરસવાની છૂટ આપવામાં આવી ચૂકી છે। ગિફ્ટ સિટીના મેનેજિંગ ડાયરેક્ટરે આ સમગ્ર છૂટ આપી હોવાનું સામે આવી રહ્યું છે। ગાંધીનગર ગિફ્ટ સિટીમાં ફિલ્મફેર એવોર્ડ પ્રથમ વખત ગુજરાતમાં યોજાશે। ત્યારે આગામી 28 જાન્યુઆરીના રોજ ફિલ્મફેર એવોર્ડ યોજાશે। બોલિવૂડના ખ્યાતમાન કલાકારો ગાંધીનગર ખાતે આવી પહોંચશે। ત્યારે અગાઉ ફિલ્મફેર એવોર્ડ મહાત્મા મંદિરમાં યોજાય તેવી ચર્ચાઓ પણ કરવામાં આવી હતી, પરંતુ દારૂ મુક્તિના નિર્ણય બાદ ફિલ્મફેર એવોર્ડનો સમારોહ ગિફ્ટ સિટી ખાતે યોજવામાં આવશે। ફિલ્મફેર એવોર્ડ સમારોહના માધ્યમથી ગિફ્ટ સિટીનું સમગ્ર દેશ અને દુનિયામાં માર્કેટિંગ કરવા ગુજરાત ટુરિઝમે પ્રયાસ હાથ ધર્યો છે। ભારતીય ફિલ્મ ઉદ્યોગ અને ગુજરાતની સંસ્કૃતિ વચ્ચેના આદાન પ્રદાનને વધુ સુદૃઢ અને સરળ બનાવવાની સાથે જ ફિલ્મ ઉદ્યોગનું ગુજરાતમાં રોકાણ થાય તે હેતુસર ફિલ્મફેર એવોર્ડનો સમારોહ છે તેનું ગિફ્ટ સિટી ખાતે આયોજન કરવામાં આવશે। પ્રથમ વખત ફિલ્મફેર એવોર્ડ છે તે ગુજરાતમાં યોજાવાનો છે અને તેમાં પણ ગિફ્ટ સિટી ખાતે આ ફિલ્મફેર એવોર્ડ યોજાવાનો છે, કારણ કે ગિફ્ટ સિટીમાં દારૂ મુક્તિ કરવામાં આવી છે તેને લઈ અને આ નિર્ણય કરવામાં આવ્યો છે। આગામી 28 જાન્યુઆરીના રોજ ફિલ્મફેર એવોર્ડ છે તે ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે આયોજન કરવામાં આવી ચૂક્યું છે। બોલિવૂડના ખ્યાતમાન કલાકારો હસ્તીઓ પણ પધારવાના છે, ગાંધીનગરની મુલાકાતે આવશે। પ્રથમ વખત આ ફિલ્મફેર એવોર્ડ ગુજરાતમાં યોજાશે અને ગિફ્ટ સિટી ખાતે તેનું આયોજન કરવામાં આવી ચૂક્યું છે। બિલકુલ, ગુજરાતમાં હવે ફિલ્મફેર એવોર્ડ પણ યોજવાનું આયોજન રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। વાઇબ્રન્ટ સમિટના બાદ રાજ્ય સરકાર 28 જાન્યુઆરીએ ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે ખાસ ફિલ્મફેર એવોર્ડ યોજશે, જેમાં નામાંકિત મોટા દિગ્ગજ કલાકારો ગાંધીનગરના મહેમાન બનશે। આપને જણાવી દઈએ કે ગિફ્ટ સિટીના માર્કેટિંગ માટે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા એક નવો તરકીબ અપનાવવામાં આવ્યો છે અને ગુજરાત ફિલ્મફેર એવોર્ડનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે આ સમગ્ર આયોજન કરાશે। 28 જાન્યુઆરીના દિવસે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બોલિવૂડના ખ્યાતમાન કલાકારો ગાંધીનગર આવશે। સરકાર ગિફ્ટ સિટીમાં ફિલ્મ કલાકારો વધુમાં વધુ રોકાણ કરે તે હેતુથી આ આયોજન કર્યું હોવાના પણ અહેવાલ છે।
ફિલ્મ કલાકાર અને બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારે પણ એક લક્ઝરિયસ ફ્લેટ બુક કરાવ્યો હોવાના પણ અહેવાલ છે, જેનાથી પ્રેરણા લઈને અન્ય કલાકારો પણ ગિફ્ટ સિટીમાં રોકાણ કરે તે હેતુથી પ્રવાસન વિભાગ દ્વારા આ એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે ગુજરાતની અંદર પહેલી વખત યોજાનાર ફિલ્મફેર એવોર્ડમાં એટલા માટે ગિફ્ટ સિટી પસંદ કરવામાં આવ્યું છે કે આ ગિફ્ટ સિટીમાં હાલ દારૂબંધી હટાવી લેવામાં આવી છે, જેના કારણે ગિફ્ટ સિટી ઉપર પસંદગી કરવામાં આવી છે. અગાઉ આ ફિલ્મફેર એવોર્ડ મહાત્મા મંદિર ખાતે યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ લીકર પરમિટના મુદ્દે આ કોકડું ગૂંચવાયેલું રહ્યું હતું. પરિણામે રાજ્ય સરકારના પ્રવાસન વિભાગે આ ફિલ્મફેર એવોર્ડ ગિફ્ટ સિટી ખાતે આયોજિત કરવાનો મક્કમ નિર્ણય કર્યો છે. જો હાલ તંત્ર દ્વારા કવાયત શરૂ કરી દેવામાં આવી છે. વાઇબ્રન્ટ અને ટ્રેડ શોના સમાપન પછી હવે પ્રવાસન વિભાગ અને સંલગ્ન વિભાગો ગિફ્ટ સિટીમાં યોજાનારા ફિલ્મફેરના કામે લાગી જશે. ત્યારે આવનાર સમયમાં ગાંધીનગર ફરીથી પાછું ફિલ્મ કલાકારોથી ઉભરાશે અને ગિફ્ટ સિટીના બોલિવૂડ સ્ટાર અને દિગ્ગજ કલાકારોનું આગમન થશે. જો કે આ ફિલ્મફેર એવોર્ડ કેટલી સફળતા પ્રવાસન વિભાગને અપાવશે તે તો સમય રહેશે, પરંતુ ગિફ્ટ સિટીના પ્રમોશન માટે સરકારે આ કરેલું ઉત્તમ પગલું આજે ચર્ચાના રણે. ગાંધીનગરથી આ સમાચાર મળી રહ્યા છે. ફિલ્મફેર એવોર્ડ ગુજરાતમાં પ્રથમ વખત યોજાવાનો છે અને એ પણ ગિફ્ટ સિટીમાં તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગિફ્ટ સિટીમાં આયોજન કરવામાં આવી રહ્યું છે, જેનું મુખ્ય કારણ જે લીકરની પરમિશન આપવામાં આવી છે તે જણાવવામાં આવી રહ્યું છે. પ્રથમ વખત આ ફિલ્મફેર એવોર્ડ ગુજરાતમાં યોજાવા જઈ રહ્યું છે, ત્યારે ખ્યાતમાન કલાકારો અને બોલિવૂડની હસ્તીઓ પણ ગાંધીનગર ખાતે આવી પહોંચશે. બાવીસમીએ પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અનેક જગ્યાઓએ ભગવાન રામને અર્પણ કરવા માટે કંઈક ને કંઈક વસ્તુઓ બનાવવામાં આવી રહી છે. ત્યારે રાજકોટના માતૃ મંદિર કોલેજના વિદ્યાર્થીઓએ 300 ફીટથી વધુનો હાર તૈયાર કર્યો છે. કોલેજના 70 જેટલા વિદ્યાર્થીઓએ 7 દિવસની ભારે મહેનત બાદ અક્ષત, તજ અને લવિંગનો ઉપયોગ કરી હાર તૈયાર કર્યો છે. અનેક રામ ભક્તો આ હારના દર્શન કરવાનો લહાવો લઈ રહ્યા છે. ત્યારે કોલેજના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ પોતે ધન્યતા અનુભવી રહ્યા છે કે પ્રાણ પ્રતિષ્ઠા જેવા મહોત્સવમાં અમે ભાગીદાર બની ચૂક્યા છીએ. રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે. એલચી અને લવિંગનો હાર તૈયાર કરવામાં આવ્યો છે. શ્રીરામને અર્પણ કરવા માટે કોલેજના વિદ્યાર્થીઓ અને કોલેજના પ્રોફેસરો દ્વારા આ હારને તૈયાર કરવામાં આવી ચૂક્યો છે. ત્યારે હાર અયોધ્યા ખાતે ભગવાન રામને અર્પણ કરવામાં આવશે. રાજકોટ ખાતેથી આ એલચી અને લવિંગનો જે હાર બનાવવામાં આવ્યો છે તેને અયોધ્યા ખાતે મોકલવામાં આવશે, ભગવાન રામને અર્પણ કરવામાં આવશે. ત્યારે 22મી જાન્યુઆરીએ જે પ્રાણ પ્રતિષ્ઠાનું મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તે અંતર્ગત આ હાર છે તેને અયોધ્યા ખાતે મોકલવામાં આવશે. અક્ષત, એલચી અને લવિંગથી આ હાર છે તેને બનાવવામાં આવી ચૂક્યો છે. વિદ્યાર્થીઓએ બનાવ્યું છે પૂરી શ્રદ્ધાથી આ હાર બનાવવા માટે વિદ્યાર્થીઓને 7 દિવસ જેટલો સમય પણ લાગ્યો હતો. હાર અયોધ્યા ખાતે ભગવાન રામને અર્પણ કરાશે અને આ વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસરો દ્વારા ધન્યતા પણ અનુભવવામાં આવી રહી છે, કારણ કે પ્રાણ પ્રતિષ્ઠા જેવો મહોત્સવ જ્યારે યોજાવા જઈ રહ્યો છે તેમાં પોતાનું પણ યોગદાન છે તેઓ આપી રહ્યા છે. ત્યારે તેઓ કહી રહ્યા છે કે અમે પણ ખૂબ જ ધન્યતા અનુભવી રહ્યા છીએ. અયોધ્યા 22મી જાન્યુઆરીના રોજ શ્રી રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થવાનું છે. ત્યારે સમગ્ર ભારતમાં એક ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે. રાજકોટમાં પણ આ જ પ્રકારનો માહોલ છે તે દેખાઈ રહ્યો છે. સીધા જ આપને દ્રશ્ય દેખાડવા માંગીશ માતૃ મંદિર કેમ્પસના દ્રશ્યો કે જ્યાં કહી શકાય કે ખાસ તો એક ખૂબ મોટો ભવ્ય હાર બનાવવામાં આવ્યો છે અને આ હાર છે તે અક્ષત થી બનાવવામાં આવ્યો છે. આ સાથે લવિંગનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે ચોક્કસથી કહી શકાય કે વિદ્યાર્થીઓમાં પણ અત્યારે એક ખુશીની લાગણી છે. આપણી સાથે વિદ્યાર્થીઓ જોડાણા છે, એમની સાથે જ વાત કરશું. તેઓ શું કહી રહ્યા છે હાર વિશે. શું નામ છે આપનું? સાંગાણી બ્રિજેશ. બ્રિજેશભાઈ, શેનાથી આ હાર બન્યો છે? કઈ પ્રકારનો આખું અત્યારે કોલેજમાં તમારો માહોલ છે? સાહેબ, કોલેજમાં તો ઘણી ખુશીના ખૂણો આનંદનો માહોલ છે અને હાર જે બનાવવામાં આવ્યો છે એલચી, લવિંગ અને અક્ષરથી આખો હાર બનાવવામાં આવ્યો છે અને હનુમાન ચાલીસા બોલીને આખો હાર તૈયાર કરવામાં આવ્યો છે અને અમારા વિદ્યાર્થીનો ખૂબ તો અમારા પ્રોફેસરનો ખૂબ સપોર્ટ હતો અને એ રીતે આ કાર્ય અમે પૂર્ણ કર્યું છે. કેટલા ફીટનો આ હાર? 340 ફૂટનો.
ખાસ તો જે કોલેજના પ્રોફેસર પણ આપણી સાથે છે, એમની સાથે કહીશું. સર, શું નામ છે આપનું? પ્રોફેસર દિશાંક કાનાબર. શું કહેશો, આ હાર બનાવવાની પ્રેરણા ક્યાંથી મળી અને કેટલા સ્ટુડન્ટ્સ આપની સાથે આ હાર બનાવવામાં મદદરૂપ થયા? ઘણીવાર માત્ર ને માત્ર શાળા અને કોલેજોમાં એજ્યુકેશનની વાત થતી હોય, પણ જ્ઞાન સાથે શિક્ષણ અને શિક્ષણ સાથે ધર્મને જોડતી અમારી માતૃ મંદિર કોલેજમાં જ્યારે લેક્ચર ચાલુ હતો ત્યારે વિદ્યાર્થીઓને વિચાર આવ્યો કે આપણે કંઈક એવી વસ્તુ અયોધ્યા મોકલીએ કે જેમાં રાજકોટનું પણ નામ વધે અને આપણને એક આત્મસંતોષ થાય. જ્યારે 500 વર્ષના ઇતિહાસના આપણે સાક્ષી બનવા જઈ રહ્યા છીએ ત્યારે વિદ્યાર્થીઓને વિચાર આવ્યો કે મોટા મોટું નગારું તો કે ગુજરાતમાંથી, મોટા મોટી અગરબત્તી તો કે ગુજરાતમાંથી, તો આપણે મોટા મોટો એક એવો હાર મોકલીએ કે જે મંદિરના મુખ્ય શિખરથી લઈને મુખ્ય દ્વાર સુધી પહોંચે. એટલે વિદ્યાર્થીઓ 350 ફૂટનો હાર માત્ર ને માત્ર 7 દિવસની અંદર અને 70 જેટલા વિદ્યાર્થીઓને તંતોડ મહેનત કરી અને બનાવેલો છે. વિદ્યાર્થીનીઓ પણ આપણી સાથે છે, એમની સાથે પણ વાત કરીશું. શું નામ છે તમારું? મારું નામ રાજપૂત આકાંક્ષી છે. અને શું કહેશો, આ હાર બનાવવામાં કેટલી ખુશી મળી? કારણ કે એક ખુશીની ભાવના પણ અત્યારે લોકોમાં છે, રામ ભક્તોમાં છે કે અયોધ્યામાં રામ મંદિર બન્યું છે અને એનું પ્રાણ પ્રતિષ્ઠા પણ થવા જઈ રહ્યું છે. અમને બહુ જ ખુશી છે, કેમ કે અમારા દ્વારા એક નાની અમથી આમ કહેવાય ને કે આપણે નાનો અમથો એક યોગદાન જે અમે અમારા કોલેજ દ્વારા આ યોગદાન આપ્યો છે, જે હાર બનાવીને અમને બહુ જ ખુશી મળી છે આનાથી. અને ભગવાનને પ્રાર્થના કરીએ કે અમે લોકો આવી જ રીતના કાંક નવું ને નવું કરતા રહીએ અને આવું ક્યાંક બીજે થાય તો પાછો અમે આવો કાંક પ્રયત્ન કરીએ, એવી ભગવાનને પ્રાર્થના. આ હાર ક્યારે પહોંચાડવામાં આવશે અયોધ્યા? આજે જ આ રવાના થઈ જશે સાંજ સુધીમાં. ચોક્કસથી કહી શકાય કે અયોધ્યા પહોંચાડવામાં આવશે આ હાર, અને કહી શકાય ખૂબ જ ભવ્ય આ હાર બનાવવામાં આવ્યો છે. ખાસ તો અક્ષત હોય કે પછી લવિંગ હોય કે પછી તજ હોય કે પછી એલચી હોય, આ તમામ જે કહી શકાય કે વસ્તુઓનો ઉપયોગ થયો છે હાર બનાવવામાં. ખૂબ જ શુભ માનવામાં આવે છે તમામ વસ્તુઓ. એટલે કે ચોક્કસથી વિદ્યાર્થીઓ પણ અત્યારે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. માત્ર 7 દિવસના અંદર આ જે હાર છે તે બનાવવામાં આવ્યો છે અને ખાસ 70 જેટલા જે વિદ્યાર્થીઓએ આ હાર બનાવવામાં મદદરૂપ થયા છે. આ સાથે અત્યારે આ હારનું પૂજન થાય છે. કહી શકાય કે હાર પૂજન થયા બાદ અયોધ્યા ખાતે રવાના થશે. રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં એક વિશિષ્ટ પ્રકારનો હાર તૈયાર કરવામાં આવ્યો છે. એલચી અને લવિંગનો આ હાર તૈયાર કરવામાં આવ્યો છે. 7 જેટલા દિવસ લાગ્યા છે આ તમામ વિદ્યાર્થીઓને, જ્યારે આ હાર છે તે બનીને તૈયાર થઈ ચૂક્યો છે. 22મીએ પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે ત્યારે આ હાર પહેરાવવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા ક્લીન સિટી રેન્કિંગ માટે શહેરનો સર્વે કરવામાં આવતો હોય છે અને જેમાં સુરતને સ્વચ્છતામાં સર્વેક્ષણ 2023માં દેશના સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ મળી ચૂક્યો છે. મેરિટના આધારે સ્વચ્છ શહેરોના રેન્કિંગ કેન્દ્ર સરકારે નક્કી કર્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં ભારત મંડપમ કન્વેન્શન સેન્ટર ખાતે એવોર્ડ એનાયત કર્યા હતા. દેશમાં સ્વચ્છ શહેરોમાં ગુજરાતના સુરતને પ્રથમ સ્થાન મળી ચૂક્યું છે. સમાચાર હાલ સુરતથી સામે આવી રહ્યા છે. સુરતને સ્વચ્છતામાં પ્રથમ નંબર મેળવી લીધું છે. સુરતીઓ માટે ગર્વનો દિવસ કહી શકાય છે. ગુજરાત માટે પણ ગર્વનો દિવસ, કારણ કે 2023ના જે પરિણામ સ્વચ્છતા સર્વેક્ષણના આવી ચૂક્યા છે તે પરિણામ જાહેર કરાયા છે, જેમાં સુરતને પ્રથમ રેન્ક મળી ચૂક્યું છે. ઇન્દોર અને સુરત વચ્ચે કટાકટીનો ખેલ હતો, તેમાંથી અત્યારે સુરત છે તેને પ્રથમ નંબર મેળવવામાં આવી ચૂક્યો છે. સ્વચ્છતા સર્વેક્ષણ 2023 દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. દેશના સ્વચ્છ શહેરોમાં સુરત પ્રથમ ક્રમે આવી ચૂક્યો છે. બિલકુલથી સુરત શહેરનો સ્વચ્છતા સર્વેક્ષણ 2023માં પ્રથમ ક્રમ આવ્યો. મહત્વનું કહી શકાય કે છેલ્લા 3 વર્ષથી સુરત બીજા ક્રમે આવતું હતું, પરંતુ આ વર્ષે સુરત મહાનગરપાલિકાની જે મહેનત હતી તે મહેનત રંગ લાવી છે અને સુરતનો આ વખતે સ્વચ્છતા સર્વેક્ષણ 2023માં પ્રથમ ક્રમ આવ્યો હતો. જે પ્રકારે દિલ્હી ખાતે યોજાયેલો કાર્યક્રમ હતો, આ કાર્યક્રમની અંદર ઇન્દોર અને સુરતને સંયુક્ત ઉપક્રમે બંનેને સાથે મળી સ્વચ્છતા માટે પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે. સમગ્ર ભારતમાં જે પ્રકારે સુરત શહેર અને ઇન્દોર બંનેનો સંયુક્ત પ્રથમ ક્રમ આવ્યો છે અને તેને જ લઈને સુરત શહેર માટે ઐતિહાસિક દિવસ કહી શકાય, કારણ કે જે પ્રકારે સુરત મહાનગરપાલિકાના જે સફાઈ કર્મચારીઓ છે તેમની મહેનત જે છે તે રંગ લાવી છે અને તેના જ કારણે સુરતનો પ્રથમ ક્રમ આવ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી સુરત અંતર્ગત ગ્રીન સુરત અને ક્લીન સુરત નામનો જે એક મેસેજ પાસ કર્યો હતો. આ મેસેજને લઈને સુરતમાં જે જનતાઓ છે તે જનતાને ક્યાંક ને ક્યાંક આ મેસેજની સીધી જ અસર શહેરમાં જોવા મળી હોય તે પ્રકારે સુરતનો આ વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ આવ્યો હતો. ગત વર્ષની વાત કરવામાં આવે તો સુરત 221 માર્ક જે છે ક્યાંક ને ક્યાંક પાછળ રહી ગયો હતો ને તેમનો બીજો ક્રમ આવ્યો હતો. ત્યારે કહી શકાય કે
સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારે મહેનત કરવામાં આવી રહી છે અને ખાસ જે મશીનરીઓ લાવવામાં આવી છે તેને લઈને સુરત શહેરમાં સ્વચ્છતા જે છે તે જળવાઈ રહે તે માટે થઈને કામગીરી કરવામાં આવતી હોય છે. ખાસ કરીને સુરત શહેરના જે 4 લાઇન રોડ છે તે 4 લાઇન રોડમાં દિવસ દરમિયાન 2 વખત સ્વીપર મશીનથી સફાઈ કરવામાં આવતી હોય છે. તેના જ કારણે રોડ પરની જે ધૂળ માટી હોય છે તે ધૂળ માટી નથી રહેતી ને તેના જ કારણે સુરતનો પ્રથમ ક્રમ આવ્યો છે. ખાસ કરીને સુરત શહેરની વાત કરવામાં આવે તો જે પ્રકારે આ જે કાર્યક્રમ દિલ્હી ખાતે યોજાયો હતો તેનું સીધું લાઈવ પ્રસારણ સુરતના ICCC બિલ્ડિંગ ખાતે કરવામાં આવ્યું હતું અને આ બિલ્ડિંગની અંદર સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને જે સફાઈ કર્મચારીઓ છે તે ઉપસ્થિત હતા. જેવો સુરતનો પ્રથમ ક્રમ આવ્યો, જેવું સુરત મેયર અને સુરત પાલિકા કમિશનરે રાષ્ટ્રપતિના હસ્તે જે એવોર્ડ સ્વીકાર્યો હતો ત્યારે અહીંયા જે સફાઈ કર્મીઓ છે તેમનું મોં મીઠું કરાવી અને તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું, કારણ કે ખરેખર તેમની મહેનત રંગ લાવી હતી અને સુરતનો પ્રથમ ક્રમ આવ્યો હતો. સુરત શહેરનો પ્રથમ ક્રમ આવતાની સાથે જ સુરત માટે એક ઐતિહાસિક ઘડી કહી શકાય તે પ્રકારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે પણ નિવેદન આપ્યું હતું. તેણે જણાવ્યું હતું કે જે પ્રકારે નરેન્દ્ર મોદીએ જે સુરત શહેરનું જે પ્રકારે ડાયમંડ બુટ્સનું લોકાર્પણ કર્યું હતું ને તે દરમિયાન જે સુરતની જનતાને અપીલ કરવામાં આવી હતી કે 1 અઠવાડિયા સુધી સ્વચ્છતાનું અભિયાન જે છે તે ચલાવવું જોઈએ અને તેની જે સીધી અસર દેખાઈ હોય તે પ્રકારે સુરત મહાનગરપાલિકાની જે મહેનત છે તે રંગ લાવી છે અને સુરતનો પ્રથમ ક્રમ સ્વચ્છતાની દ્રષ્ટિએ આવતા શહેરીજનો જે છે તેમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને શહેરમાં ખૂબ જ ખુશાલીનો માહોલ જોવા મળ્યો હતો, કારણ કે દર વર્ષે છેલ્લા 3 વર્ષથી બીજા ક્રમે આવતું સુરત પ્રથમ ક્રમે આવ્યું છે અને તેને જ લઈને તમામ અધિકારીઓ, પદાધિકારીઓ અને સફાઈ કર્મચારીઓ જે છે તેમનો આભાર માન્યો હતો. સુરતથી સમાચાર મળી રહ્યા છે. સ્વચ્છતામાં સુરત પ્રથમ ક્રમ મેળવી ચૂક્યું છે. ડાયમંડ સિટી સુરતે વધુ એક સિદ્ધિ મેળવી છે. ગુજરાત માટે આજે ગૌરવનો દિવસ કહી શકાય છે. સ્વચ્છતામાં જે સુરત છે તે પ્રથમ નંબરે આવી ચૂક્યું છે. દેશમાં સ્વચ્છ શહેરોમાં સુરત અત્યારે પ્રથમ ક્રમે આવી ચૂક્યો છે. ઇન્દોરની રેસમાં તેઓ આગળ નીકળી ચૂક્યું છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ક્લીન સિટી રેન્કિંગ સર્વે કરવામાં આવ્યું હતું અને જે અંતર્ગત દેશના તમામ મહાનગરોની મુલાકાત પણ લેવામાં આવી હતી. ત્યારબાદ સમીક્ષા કર્યા પછી પરિણામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સ્વચ્છતા સર્વેક્ષણ 2023ના પરિણામોમાં સુરતને પ્રથમ નંબર મેળવવામાં આવ્યો છે. ગાંધીનગર વાયબ્રન્ટમાં ટ્રાફિકને લઈ અને IPS અને SP દ્વારા પાયલોટ પ્રોજેક્ટ યુવાનોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે VIP મુવમેન્ટ સમયે કોઈ સમસ્યા ન થાય તે માટે RFID સિસ્ટમ પાર્કિંગનું મેનેજમેન્ટ પણ કરવામાં આવ્યું છે. 200 VIP કારનું સુચારુ આયોજન પણ તેમના દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે વાયબ્રન્ટમાં ટ્રાફિકને લઈ અને પાયલોટ પ્રોજેક્ટ આદરવામાં આવ્યો હતો. ટ્રાફિકની સમસ્યા ન રહે તેના માટે આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં IPS અને SP દ્વારા સમગ્ર આયોજનની ગોઠવણી કરવામાં આવી હતી. RFID સિસ્ટમ દ્વારા કાર પાર્કિંગનું મેનેજમેન્ટ પણ કરવામાં આવ્યું હતું, જેમાં 200 જેટલા VIP કારનું સુચારુ આયોજન પણ કરવામાં આવ્યું હતું. મોટી જે ઘટનાઓ છે, મોટી જે ઇવેન્ટ હોય છે, જેની અંદર સૌથી મહત્વની સમસ્યા અને જે તકલીફ જે હોય છે તે હોય છે ટ્રાફિક અને પાર્કિંગની. પરંતુ ગુજરાત પોલીસે આ તમામની વચ્ચે એક મહત્વપૂર્ણ જે કામગીરી કરી, કામગીરી છે વાઇબ્રન્ટની અંદર કરી છે અને જે વાઇબ્રન્ટની અંદર જે કારને લઈને જે ખાસ સુવિધાઓ અત્યારે ડિસ્પ્લે પર જોઈ રહ્યા છો તે પ્રમાણેની જે આખું સોફ્ટવેર જે છે તે ડેવલપ કર્યો અને સાથે સાથે RFID નો ઉપયોગ પણ કર્યો છે. અને આ ઉપયોગથી જે ગુજરાત પોલીસ છે અને ખાસ ગાંધીનગર પોલીસે તેનો કેટલો ફાયદો થયો, કારણ કે ઘણા બધા VIP મુવમેન્ટ હતી. જે નવા IPS છે વિવેક ભેડા આપણી સાથે છે. સર, જે પ્રમાણે RFID નો ઉપયોગ અને સાથે સોફ્ટવેરનો મર્જિંગ કરીને સોફ્ટવેર બનાવ્યો, એટલા VIP આવે છે, કેટલો પ્રકારે કેવી રીતે કામગીરી અને કેટલો ફાયદો? નમસ્તે. અત્યારે જ્યારે મોટા ઇવેન્ટ થતા હોય છે, વાઇબ્રન્ટ ગુજરાત કે એ ટાઈપના, તો ત્યારે રિસ્પેક્ટેડ IG સર અને રિસ્પેક્ટેડ SP સરનું મેટિક્યુલસલી પ્લાનિંગ થતું હોય છે. નાની નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવેલું હોય છે. તો આપણે એવી પ્રયત્ન કરીએ કે થોડું બી જેટલું બી સ્મૂથ બને કે થોડી બી એફિશિયન્ટ બને તેના માટે પ્રયત્ન કરવાનો આપણો બી પ્રયત્ન રહેતો હોય છે. તો એવી જ એક વસ્તુ અમે લાવીએ છીએ કે RFID બેઝડ પાર્કિંગ મેનેજમેન્ટ સિસ્ટમ અને વેઇટિંગ મેનેજમેન્ટ સિસ્ટમ. તો અમે કઈ રીતે કરેલું છે કે જનરલી કોઈ બી ગાડી હોય તે પાર્કિંગમાંથી જેવી પણ નીકળે એ સાથે જ એમનું એના પર RFID જે ટેગ લગાવેલો હોય છે એનાથી એમનું સ્કેન થઈ જાય અને સાથે સાથે અમે એમને અમારા સોફ્ટવેર સાથે કનેક્ટ કરેલું છે. તે સોફ્ટવેરમાં અમે ડિસ્પ્લે રાખેલી છે કે અલગ અલગ જગ્યાએ સોફ્ટવેર બેઝ ડિસ્પ્લે રાખેલી છે. તો ત્યાં એમનું નામ ડિસ્પ્લે થઈ જાય કે ખબર પડી જાય કે માનો કે એ માણસ આવી ગયેલા છે તેમનું નામ આવે, એની પાછળ જેવી બીજી ગાડી આવે છે B તો એમનું નામ એની પાછળ આવે, પછી C, D, E, F એ રીતે બધા 1 to E જેટલા નામ આવતા જાય. અને જેવી એ ગાડી
નામ ડિસ્પ્લે થાય એટલે એ માણસને ખબર પડી જાય કે એમની ગાડી આવી ગઈ છે, એટલે એ માણસ એ ગેટ તરફ જવા માટે પ્રયાણ શરૂ કરે. હવે એ માણસ ત્યાં જતા રહે અને 1 મિનિટ જેટલો સમય લાગે અને 1 મિનિટમાં ગાડી આવી જાય એટલે તરત એને વેઇટિંગ કઈ કરવી ના પડે અને કોઈ ભીડ બી એકત્રિત ના થાય અને લોકો જતા રહે સ્મૂથ રીતે. એવી જ રીતે બીજી RFID લગાવેલી છે થોડી આગળ, ગેટથી થોડી આગળ, એટલે જેવી એ ગાડી ત્યાંથી બહાર નીકળી જાય એની સાથે તેમનું નામ તે લિસ્ટમાંથી પણ નીકળી જાય. તમે ડિસ્પ્લેમાં જોઈ શકો છો કે અત્યારે 2 નામ છે ખાલી, તો એવી રીતે નામ નીકળતા જાય અને નવા નામ એડ થતા. એટલે તમારે જેટલા 10 થી 12 માણસ જેની ગાડી આવેલી છે આવવાની છે એ લોકોને જ ગેટ તરફ જવું પડે. એનાથી 2 આપણા પર્પઝ સોલ્વ થાય, તો ભીડ બી એકત્રિત ના થાય અને વેઇટિંગ ટાઈમ પણ ઓછો થઈ જાય. તો સરના ગાઈડન્સ નીચે અમે એવી રીતે પ્રયત્ન કરેલો છે થોડો. અને કાલે વાઇબ્રન્ટ ગુજરાતની જે ફર્સ્ટ ડે હતો કે જ્યારે ઘણા બધા ડિગ્નિટરીઝ આવેલા હતા તેના પર અમે ઇમ્પ્લિમેન્ટ પણ કર્યો પ્રોજેક્ટ અને ખૂબ સફળતા મળી અને બધું સ્મૂથ રીતે બધું મેનેજમેન્ટ પણ થઈ ગયું અને કોઈને વેઇટિંગ પણ ના કરવું પડ્યું અને બહુ સારી રીતે ઇવેન્ટ પણ સચવાઈ ગયો. હા સર, સુરક્ષાની સાથે સુચારું આયોજન અને સાથે સાથે યુવા અને ટેકનોલોજીનો સમન્વયનો લાભ પોલીસને મળી રહ્યો છે. આજે પાયલોટ પ્રોजेक्ट છે, आगामी दिवसों में कार्यक्रम आने फायदो કેટલો છે આપણે? आने पायलट प्रोजेक्ट जैसे मैंने कहा था, आप भी कह रहे थे युवान અને टेक्नोलॉजी, ये लोग अभी ट्रेनिंग पूरा करके आए एंड वाइब्रेंट પછી એની પોસ્ટિંગ મળશે તો લગભગ 15 દિવસ ડીજી સર તરફથી અને હોમ મિનિસ્ટર તરફથી સૂચના ये હતી કે એને વાઇબ્રેન્ટમાં સરળ રીતે ઇસ્तेमाल करो. तो इनको अलग अलग प्रोजेक्ट्स दी गई थी. आमा एक प्रोजेक्ट ही RFID ની પ્રોજેક્ટ હતી. તો પાયલટ પ્રોજેક્ટ इस वाइब्रेंट में फक्त वीवीआईपी व्हीकल मूवमेंट માટે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવેલ છે. નેક્સ્ટ વાઇબ્રેન્ટ થી નેક્સ્ટ વાઇબ્રેન્ટ અને મોટા બંદોબસ્તમાં વિચારીએ કે બધા ગાડી ઉપર ये हम पायलट अभी पायलट प्रोजेक्ट सक्सेसफुल हो तो यूज कर सकते हैं, ये प्लान है. એટલે કે સાથે સાથે જે પ્રમાણે વાઇબ્રન્ટ ની જે ઇવેન્ટ અને સાથે સાથે વાઇબ્રન્ટ યુવા જે પોલીસ અધિકારીઓ છે તેના લીધે એક સુચારું આયોજન અને સાથે સાથે એક જે સુદૃઢ સુરક્ષા જે છે તમામ વીઆઈપીને મળી છે અને ટ્રાફિક વગરની જે સુવિધા છે તે તમામ જે આવતા વાઇબ્રન્ટના જે લોકો છે તેઓને મળી છે. વાઇબ્રન્ટમાં ટ્રાફિકને લઈ અને પાયલોટ પ્રોજેક્ટ છે તે આદરવામાં આવ્યો હતો. વડોદરામાં દિલ્હી બોમ્બે ફ્રેટ કોરિડોર ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે, જેમાં અનગઢના ખેડૂતો દ્વારા બ્રિજ કામ વળતર ન મળતા વિરોધ કરવામાં આવ્યો છે. હાઈકોર્ટના ચુકાદા બાદ પણ આ એરબેન્ડબી વળતર ચૂકવી નથી રહ્યું, ત્યારે જેને લઈ અને ખેડૂતો દ્વારા 10 દિવસમાં વળતર નહીં મળે તો કોન્ટ્રાક્ટરનો સામાન ઉઠાવી અને ફેંકવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી ચૂકી છે. આ ઘટના વડોદરામાં બનવા પામી છે, જેમાં ફ્રેટ કોરિડોર બ્રિજનો વિરોધ પ્રદર્શન ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન દિલ્હીથી મુંબઈ ફ્રેટ કોરિડોર, આપ જોઈ શકો છો આ દિલ્હીથી મુંબઈ જતો ફ્રેટ કોરિડોર છે અને મંતવ્યની ટીમ પહોંચી છે અનગઢ કોટના ખાતે અને અનગઢ કોટનાથી આ ઓવરબ્રિજ પાસ થઈ રહ્યો છે, પણ અહીંના ખેડૂતોને વળતર નથી મળ્યું એટલે ખેડૂતોએ કામ અટકાવ્યું છે. આપણે ખેડૂતોએ જે અટકાવ્યું છે એ ખેડૂતો સાથે વાત કરીશું. પ્રધાનમંત્રીનું આ સ્વપ્ન છે ફ્રેટ કોરિડોર, એમનું સ્વપ્ન છે, વિકાસનું કામ છે, તમે કેમ રોકાવ્યું છે? આ વિકાસ નહીં સાહેબ, આ વિનાશ છે ખેડૂતોનો. જે મોટા મોટા વાયદાઓ કરેલા છે, અમે ખેડૂતો માટે આ કર્યું પેલું કર્યું, આ યોજના લાયા, પણ સાહેબ આ 1997 થી સંપાદન કરેલી જમીનમાં અમારે કોર્ટ જોડે 20-20 વર્ષ લડત આપવી પડે અને હાઈકોર્ટ, નામદાર હાઈકોર્ટે ચુકાદો કર્યા બાદ 2018માં ચુકાદો કર્યા બાદ પણ આ વળતર હજુ સુધી ચૂકવાય નહીં અને આ સીધું આ લોકોએ રેલવે કોરિડોરનો ક્રોસિંગ બ્રિજ ચાલુ કર્યો, મકાનો તોડી કાઢ્યા, દુકાનો તોડી કાઢી, આર્થિક ધંધા પાયમાલ કર્યા, બાળકોના ભવિષ્ય ખેડૂતોના ગુમાવ્યા. તેમ છતાં હજુ પણ અમારે વળતર માટે જો આ કામ બંધ કરાવવું પડે તો એના માટે શરમજનક વાત છે સરકારને. અને અમે ખેડૂતો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે અહિંસક આંદોલન, વળતર નહીં મળે તો હિંસક પણ થઈ શકે છે. વડોદરામાં ફ્રેટ કોરિડોર બ્રિજનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ
શક્તિસિંહ ગોહિલ જૂનાગઢની મુલાકાત લીધી છે, જેમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી મુદ્દે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષનું નિવેદન પણ સામે આવી ચૂક્યું છે. તેમણે કહ્યું છે કે રામ મંદિરનું કામ હજુ અધૂરું છે. અધૂરા મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ન હોય અને રામ મંદિર દર્શન માટે જઈશું, પરંતુ કામ પૂર્ણ થાય ત્યારબાદ જઈશું. અને તેમણે કહ્યું છે કે ભાજપ ચૂંટણી આવે છે એટલે તાઇફા કરે છે અને મોટું તાઇફાનો સાક્ષી કોઈ ન બને. કોંગ્રેસના ગુજરાતના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આજે જૂનાગઢની મુલાકાતે છે અને હાલ કાર્યકર્તાઓ સાથે પણ વાર્તાલાપ કર્યું છે અને એક સભાનું સંબોધન કરવામાં આવ્યું હતું. આપણી સાથે પ્રમુખ શક્તિસિંહ ગોહિલ છે, આપણે તેમની સાથે વાત કરશું. આગામી લોકસભાની ચૂંટણીને લઈને કઈ રીતની રણનીતિ અને આજે જૂનાગઢની મુલાકાત કઈ રીતે? એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે અમે દરેક જિલ્લાઓમાં જે જિલ્લાના પ્રશ્નો લોકોના પ્રશ્નો છે એના અંગે કાર્યકર્તાઓ અને જન સંવાદ રાખીએ છીએ અને એ પછી પદયાત્રા કરીને કલેક્ટરશ્રીને લોકોના પ્રશ્નો માટેનું આવેદન પત્ર આપીએ છીએ. આજે એના ભાગરૂપે જુનાગઢ ખાતે આવવાનું થયું. આભાર માનીશ. સેંકડોની સંખ્યામાં યુવાનોએ મોટર બાઇકની રેલી દ્વારા સ્વાગત કર્યું. મોટી સંખ્યામાં જુનાગઢના અમારા સમર્થકો, કાર્યકર્તાઓ, મિત્રો, નેતાઓ ઉપસ્થિત રહ્યા અને 4-4.5 કલાક સુધીના આ એક જન સંવાદ પછી જે સ્થાનિક પ્રશ્નો છે, ખાસ કરીને માલધારીને અહીંયા પાસ મળતા, અમારા સમયમાં કોંગ્રેસના શાસનમાં ડુંગરાઓ ચરવા માટેની પરમિટ અપાતી હતી, ઘાસ લાવવા માટેના પાસીસ મળતા હતા. આ સંપૂર્ણ બંધ છે. જુનાગઢમાં ભય મુક્ત ભ્રષ્ટાચાર થાય છે. પરિણામે વિકાસના કામોના નામે આવતી ગ્રાન્ટ એ ખાઈ જવાય છે ભાજપ દ્વારા અને લોકોને નળ ગટર રસ્તાની સમસ્યાઓ છે. થોડોક વરસાદ પડે અને જુનાગઢ જાણે તળાવમાં હોય એવી નિવેદન આપ્યું છે કે હવે જે રામ મંદિરને લઈને ભાજપ દ્વારા છે તે પોતાના રોટલા શેકવા માટે આ તમામ છે તે નાટક કરે છે તેવા આક્ષેપો અને પ્રહારો ભાજપ સામે કરવામાં આવ્યા છે. સમાચાર હાલ જૂનાગઢથી મળી રહ્યા છે. જૂનાગઢ ખાતે શક્તિસિંહ ગોહિલ પહોંચી ચૂક્યા છે અને કામ પૂર્ણ થયા બાદ દર્શન કરવા જઈશું રામ મંદિર ખાતે તેવું નિવેદન આપ્યું છે. તો સિટી લાઈવમાં આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.